જો હવે આપણે કાર્ય ઊર્જા પ્રમેયનું જે પરિણામ મેળવ્યું હતું બરાબર એ ચલ બળ માટે મેળવવાનું છે. ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય કાર્ય ઊર્જા પ્રમેય શું હતું જો આપણે યાદ કરીએ પરિણામ શું હતું તો કે W બરાબર ડેલ્ટા કે બરાબર. આ સૂત્રનો અર્થ શું થાય છે તો કે પદાર્થ પર જ્યારે બળ લાગે પદાર્થ પર કાર્ય થાય તો પદાર્થ પર થતું કાર્ય એ પદાર્થની ગતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે બરાબર. જે કાર્ય થાય એ પદાર્થને ગતિ ઊર્જામાં થતા ફેરફાર સ્વરૂપે મળે. ફેરફાર એટલે અંતિમ ગતિ ઊર્જા માઇનસ પ્રારંભિક ગતિ. આ ડેલ્ટા કે એટલે કે માઇનસ કે W બરાબર ડેલ્ટા કે બરાબર. આ પરિણામ આપણે જાણીએ છીએ ચલ બળ માટે. હવે આપણે ફરીથી મેળવવાનું છે. આપણે મેળવ્યું હતું ત્યારે બળ કેવું લીધું હતું અચળ બરાબર. આ પરિણામ અચળ બળ માટે સાચું છે અને ચલ બળ માટે સાચું છે. ચલ બળ માટે આપણે મેળવી શકીએ પણ ચલ બળ માટે મેળવવા માટે આપણે અહીંયા સંકલન અને વિકલન આ બેનો ઉપયોગ કરવો પડશે. સૂત્રો આપણે અગાઉ જે જાણીએ છીએ બરાબર એ આપણે વાપરીશું. અવાજ આવતો કાઢી નાખ. બરાબર. જો આપણે અહીંથી શરૂ કરીએ. ગતિ ઊર્જા k બરાબર 1/2 mv સ્ક્વેર ગતિ ઊર્જાનું આ સૂત્ર છે. હવે આ ગતિ ઊર્જાનું સમયની સાપેક્ષ વિકલન કરીએ. વિકલનને તમે શીખી ગયા છો બરાબર, થોડુંક યાદ કરજો. નું સમયની સાપેક્ષ વિકલન કરતા તો સમયની સાપેક્ષ આ સૂત્રનું વિકલન કરવું છે તો આમ લખાઈ જો ડીકે છેદમાં ડીટી. આ બાજુ ગતિ ઊર્જા કેનું સમયની સાપેક્ષ વિકલન, ગતિ ઊર્જાની સંજ્ઞા કે છે તો આ બાજુ લખાય ડીકે છેદમાં ડીટી બરાબર. હવે આ બાજુ આ એમ અને આ છેદમાં 2 આ તો અચળ પદ છે. દળ અને આ છેદમાં 2 છે. આ બે પદ એવા છે કે જે પદાર્થની ગતિ દરમિયાન બદલાશે નહીં, અચળ છે બરાબર. પદાર્થ પર બળ લાગે તો બળની અસર હેઠળ કંઈ પદાર્થનું દળ બદલાઈ જતું હોતું નથી. દળ અચળ રાશિ કહેવાય. એટલે એમને એમ રાખ્યું, આ બે એમને એમ રાખ્યા સહગુણક તરીકે. બળ લાગે એટલે બદલાતું શું હોય તો કે વેગ બરાબર. બળ લાગે એટલે પ્રવેગ ઉદ્ભવે, પ્રવેગ ઉદ્ભવે એટલે વેગમાં શું થતો હોય ફેરફાર. તો જેમાં સમયની સાથે ફેરફાર થાય એનું વિકલન કરવાનું હોય. તો આ બાજુ આપણે લખ્યું ડીકે છેદમાં ડીટી. આ એમ છેદમાં 2 અહીંયા અચળ સહગુણક થયો. વી સ્ક્વેરનું સમયની સાપેક્ષ વિકલન કરવાનું થાય ડીવી સ્ક્વેર છેદમાં ડીટી. આપણે હજી આ લખ્યું, હજી વિકલન કર્યું નથી બરાબર. હવે આપણે કરીએ એના માટે સૂત્ર યાદ કરી રાખીએ. વિકલનનું સૂત્ર જે હતું ને કે dxની n ઘાત છેદમાં dx, ઘાત આગળ અને ઘાતમાં 1નો ઘટાડો. અને હજી અહીંયા આવે dx છેદમાં dx, આવું પણ આવે. હજી આખું સૂત્ર આ છે બરાબર. પણ જો અહીંયા x છે ને અહીંયા x છે ને એટલે અહીંયા dx છેદમાં dx, xનું xની સાપેક્ષે વિકલન, આનો જવાબ 1 થઈ જાય. એટલે આ બે પદ 1 હોય ને, અહીંયા જે રાશિ હોય ને એ જ રાશિ અહીંયા હોય તો આનો જવાબ 1 થઈ જાય. તો એ ન લખો તો ચાલે. પણ જો અહીંની રાશિ અને અહીંની રાશિ જુદી હોય તો આ પદનો પણ અર્થ થશે એ 1 થશે નહીં. એટલે આખું સૂત્ર આ છે. આનો ઉપયોગ આપણે અહીંયા કરીએ. જો સરખામણી કરો, જો એક્સના સ્થાને શું છે v છે અને ઘાત nની જગ્યા અહીંયા 2 છે બરાબર. તો આ રીતે થશે. જો ડીકે છેદમાં ડીટી બરાબર m છેદમાં 2. આ વી સ્ક્વેર છે ને ઘાત આગળ m છેદમાં 2 તો અચળ સહગુણક એમને મૂકી જ દેવાનો. પછી આનું વિકલન કરો એ પ્રમાણે તો ઘાત આગળ આવી 2. પછી વીની ઘાત 2 છે ને એમાં 1નો ઘટાડો. 2 ઘાતમાંથી 1 ઘટે એટલે 1. તો વીની 1 ઘાત એટલે ખાલી વી જ લખાય ને, ઉપર 1 ઘાત દર્શાવવાની જરૂર નહીં. સમજીએ વાતને? તો હવે આ 2v થઈ ગયું, વી સ્ક્વેરનું 2v થયું. હજી કંઈ બાકી ખરું અહીંયા?
તો કે જો dx છેદમાં dx, અહીંયા v છે ને અહીંયા t છે, તો અહીંયા આવશે dv છેદમાં dt, આવું આવે, બરાબર. હવે આપણે આ જાણીએ છીએ જો કે એક્સનું સમયની સાપેક્ષ વિકલન, અંતરનું સમયની સાપેક્ષ વિકલન વેગ આપે, અને વેગનું સમયની સાપેક્ષ વિકલન શું આપે? પ્રવેગ આપે. આ હકીકતે જાણીએ છીએ. અને બીજું આપણે ગતિનો બીજો નિયમ જાણીએ છીએ, F બરાબર ma. તો આ બધા પરિણામો અહીંયા વાપરવાના છે. જો વિકલન કરી નાખ્યું, આ dv છેદમાં dtના સ્થાને શું લખાય? a લખાય, a પ્રવેગ. આ બે કેન્સલ થઈ જાય, એટલે હવે આગળનું સ્ટેપ આવું થાય. જો dk છેદમાં dt બરાબર mva, બરાબર. હવે આને થોડુંક ગોઠવી દઈએ. dk છેદમાં dt બરાબર આ ત્રણેય ગુણાકારમાં જ છે ને, mav એવું લખાય, mav. હવે એમાં ma એટલે શું? f બરાબર ma. તો અહીંયા લખીએ આપણે f maના સ્થાને. આ v તો અહીંયા ખરું જ પાછું. dk છેદમાં dt f એમના એમ, vના સ્થાને શું લખી શકાય? હવે v એટલે xનું સમયની સાપેક્ષ વિકલન અંતરનું, dx બાય dt. આવું લખાય. બે બાજુ આ dt કેન્સલ થઈ જાય છેદમાંથી. જો તો વધ્યું શું? તો કે dk બરાબર f dx, બરાબર. હવે જો અહીંયા સુધી આપણે આ મેળવું, એમાં આ ડીકેનો અર્થ શું થાય, ડીએક્સનો અર્થ શું થાય એ કરીએ. અને એફ છે એ અહીંયા પદાર્થ પર લાગતું ચલ બળ છે, કે જેનું મૂલ્ય અહીંયા શું થાય છે? બદલાય છે, ચલ બળ છે. હવે એ ડીકે અને ડીએક્સ એટલે શું? જો અહીં ધ્યાન આપો. પદાર્થ પર આ દિશામાં બરાબર બળ લાગે છે. અહીંયા લઈએ, જો અહીંયા છે. આ પદાર્થ પર આ દિશામાં ચલ બળ લાગે છે, ચલ બળ, કે જેનું મૂલ્ય સતત બદલાય છે. આ દિશામાં બળ લાગતા પદાર્થનું આ દિશામાં જ સ્થાનાંતર થાય છે. આમ ગતિ કરતા પદાર્થ માટે પ્રારંભિક સ્થાનને આપણે xi કહી દઈએ, અંતિમ સ્થાનને કહી દઈએ xf, બરાબર. જ્યારે પદાર્થ આ પ્રારંભિક સ્થાને હતો કે પહોંચ્યો હતો, ત્યારે પદાર્થની ગતિ ઉર્જા હતી ki, અને અહીંયા પહોંચે ત્યારે પદાર્થની ગતિ ઉર્જા થાય છે kf. પ્રારંભિક ગતિ ઉર્જા ને આ રહ્યા અંતિમ ગતિ ઉર્જા. આ પ્રારંભિક સ્થાન ને આ રહ્યું આ અંતિમ સ્થાન, બરાબર. આ એનું આખું સ્થાનાંતર. હવે આખા સ્થાનાંતરને આપણે અસંખ્ય નાના નાના ભાગોમાં વિભાગેલ વિચારવાનું, આવા ભાગોમાં વિભાગેલ વિચારવાનું. હવે એમાંનો કોઈ પણ એક નાનો ભાગ આપણે ધ્યાનમાં લઈએ, વચ્ચેનોય લઈ શકાય ને પહેલોય લઈ શકાય. એ નાનો ભાગ જે છે ને, આ ભાગ એ કેટલું, એ શું સ્થાનાંતર કહેવાય? તો કે dx. આ સૂત્રમાં dxનો અર્થ આ થાય કે ગતિ દરમિયાન એના સમગ્ર સ્થાનાંતરને જે આપણે નાના નાના ભાગમાં વિભાગેલા વિચાર્યા છે, એમાંનો કોઈ એક નાનો ભાગ, ખૂબ જ સૂક્ષ્મ નાનો ભાગ, dx આર્યું સૂત્રમાં. અને ડીકેનો અર્થ એવો થાય, જો જેમ જેમ પદાર્થ અહીંથી આમ જતો જાય, બળ લાગે છે એટલે એની પર કાર્ય થાય એટલે એની ગતિ ઉર્જામાં શું થાય? ફેરફાર. ki માંથી ગતિ ઉર્જા બદલાઈને કેટલી થવાની છે? kf. આ પ્રારંભિક આટલી હતી ને અંતિમ આટલી થવાની છે, તો એ કંઈક ડાયરેક્ટ થોડી થઈ ગઈ હોય, ફેરફાર ક્રમશઃ થતો હોય ને. કોઈ એક મૂલ્યમાંથી બીજું મૂલ્ય પદાર્થ મેળવે કોઈ રાશિનું, તો એ મૂલ્ય એને ડાયરેક્ટ ન મળી જાય. ki માંથી kf સીધી ન થઈ ગઈ હોય, ki માંથી kf ક્રમશઃ થઈ હોય, એટલે કે ગતિ ઉર્જામાં આમ નાના નાના ફેરફાર થતા જતા હોય. એ ડીકે એટલે એ વચ્ચેના ગાળાનો ગતિ ઉર્જાનો એક સૂક્ષ્મ ફેરફાર. સમજ્યા આખી વાત શું કહેવા માગે છે? કોઈ પદાર્થ ગતિ કરે છે, તો ગતિ ઉર્જા નહીં, આપણે વેગ જ વિચારીએ. હાલો, પહેલાં એનો વેગ હતો કંઈક ચોખ્ખો હતો, કંઈક આંકડો લઈ લો કે 2 મીટર પર સેકન્ડ હતો. 2માંથી એનો વેગ વધીને, કોઈ વાહન જ વિચારી લો કે 2 મીટર પર સેકન્ડમાંથી એનો વેગ વધીને 10 મીટર પર સેકન્ડ થાય છે અમુક સમય બાદ, તો 2માંથી ડાયરેક્ટ 10 થઈ ગયો હોય?
ક્રમશઃથી હોય ને 2 3 4 5 એમ વાત એવી છે કે ગતિ ઉર્જા એની હતી કે આઈ અને અંતે થઈ જવાની છે કેટલી કે એફ સંજ્ઞા જે આપણે આપી બરાબર તો કે આઈમાંથી કે એફ ડાયરેક્ટ ન થઈ જાય હોય કે આઈમાંથી કે એફ ક્રમશઃ ગતિ ઉર્જામાં વધારો થતાં થઈ હોય તો એ ડીકે જે આ સૂત્રમાં આવ્યું ને ડીકે એ ડીકેનો અર્થ આપણે અહીંયા કરીએ છીએ ડીકેનો અર્થ એવો થાય કે એ ગતિ ઉર્જામાં જે વધારો થાય છે ને ક્રમશઃ એમાંનો વચ્ચેનો કોઈ ગતિ ઉર્જાનો સૂક્ષ્મ ફેરફાર નાનો એવો વધારો ટૂંકમાં કે અંતર આટલું વધ્યું તો એ દરમિયાન ગતિ ઉર્જામાં કંઈક ફેરફાર થયો હોય એને શું કહેવાય ડીકે પછી બીજું અંતરમાં પાછો બીજો ફેરફાર ત્રીજામાં ત્રીજો એમ નાના ફેરફારો થતાં અંતે ગતિ ઉર્જા કે આઈમાંથી કેટલી થાય કે એફ વાત એવી છે તો આ સૂત્ર જે આવ્યું એમાં ડીકે એટલે ગતિ ઉર્જાનો સૂક્ષ્મ ફેરફાર કહેવાય અને ડીએક્સ એટલે એ ગતિ ઉર્જાનો સૂક્ષ્મ ફેરફાર જે સૂક્ષ્મ અંતરમાં થાય છે એ સૂક્ષ્મ અંતર કે સ્થાનાંતર કહેવાય હવે આપણે તો આખોય ફેરફાર જોઈએ છે આખોય એક નાનો ભાગ હોય તમારી પાસે ને આખોય ભાગ મેળવવો હોય તો આપણી પાસે હવે પદ્ધતિ છે સંકલનની સંકલનનો અર્થ જ એવો થાય છે કે નાનો ભાગ જાણતા હોય ને આખા માર્ગ પર એનું મૂલ્ય મેળવવું હોય તો તમારી નાના ભાગનું આખા માર્ગ પર શું લેવું પડે સંકલનનો અર્થ આવો થાય બરાબર બધા જ નાના ભાગને સંકલિત કરવા ભેગા કરવા એ અંતે સતત સરવાળો જ છે સંકલન એટલે તો હવે આપણે આ બધા જ નાના ભાગ દરમિયાન ગતિ ઉર્જાનો જે કુલ ફેરફાર થાય ને એ જોઈએ છે માટે આનું આપણે શું કરવું પડશે સંકલન તો હવે આ સૂત્ર જે આવ્યું ને એમાં બંને બાજુ સંકલન કરો સમીકરણ 1 કહી દો આને સમીકરણ 1ની બંને બાજુ સંકલન લેતા તો જો અહીં ધ્યાન આપો આ બાજુ ડીકે છે ડીકે તો સંકલન લેવાનું આ નિશાની કરવાની સંકલનની હવે લિમિટ મૂકવાની ગતિ ઉર્જા હતી કેટલી કે આઈ થઈ જાય છે કેટલી એટલે લોઅર લિમિટ કે આઈ થઈ અપર લિમિટ થઈ કે એટલે કે આઈથી કે એફ આ લિમિટ મૂકવાની બરાબર ટૂંકમાં આનો અર્થ એવો થાય આ તો ગાણિતિક સંજ્ઞામાં આપણે આમ લખીએ છીએ અર્થ એનો કરો ભૌતિક અર્થ એવો થાય કે આવા જેટલા નાના ફેરફારો થાય છે ને આમ એ બધાને તમે શું કર્યા ભેગા કર્યા એટલે કુલ ફેરફાર મળે આ આપણને ગતિ ઉર્જાનો કુલ ફેરફાર જ આપશે જો અને આ બાજુ સંકલન લેવાનું એફ ડીએક્સ હવે સ્થાનાંતર ક્યાંથી ક્યાં સુધી બદલાય છે એક્સઆઈથી એક્સએફ એટલે અહીંયા લોઅર લિમિટ થશે એક્સઆઈ અપર લિમિટ થશે એક્સએફ બરાબર હવે ડીકેનું સંકલન થાય કે આપણે આ સૂત્ર વાપરીશું જો આ સૂત્ર સંકલનનું કાલની જ વાત કે સંકલન ડીએક્સ હોય તો એનું સંકલન શું થાય એક્સ થાય લિમિટ હોય પછી મૂકી દેવાની એ સૂત્ર અહીંયા વાપરીએ તો ડીકેનું સંકલન શું લખાય કે પછી મોટો કાઉન્સ કરવાનો લોઅર લિમિટ કે આઈ અપર લિમિટ કે એફ બરાબર આખું પદ એમને રાખી દઈએ એક્સઆઈથી એક્સએફ એફ ડીએક્સ હવે લિમિટ મૂકો કેની જગ્યાએ પહેલાં અપર લિમિટ કે એફ છે એટલે કેની જગ્યાએ કે એફ પછી શું આવે માઇનસ નિશાની શું મૂકશો માઇનસ કાલની જ વાત બરાબર પછી કેની જગ્યાએ કે આઈ આવું થાય આનો જવાબ તો આનો જવાબ જે આવ્યો એ શું આવ્યો જો આ શું આવ્યું ડેલ્ટા કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા કુલ ફેરફાર આવ્યો કે આઈથી કે એફ સુધીનો તો સંકલનનો અર્થ આવો થાય બરાબર આ તો એક ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ આપણે કર્યો પણ અર્થ એનો આવો થયો આ ખાલી ડીકે હતું ખાલી ડીકે એ ફક્ત કેટલા ભાગનો ફેરફાર હતો એક નાના ભાગનો ખાલી ડીકે હતું એનું તમે સંકલન લીધું એટલે આપણને જવાબ મળ્યો કે એફ માઇનસ કે આઈ એ કે એફ માઇનસ કે આઈ એટલે કુલ ગતિ ઉર્જાનો ફેરફાર કહેવાય તો એક નાના ભાગ આપણે જાણતા હતા એનું સંકલન લીધું આખા માર્ગ પર તો આપણને કુલ ફેરફાર મળ્યો કોનો ઉપયોગ કરીને મળ્યો સંકલન સમજો શું કહેવા માગે છે બરાબર એટલે આ રીતે આપણે જ્યાં
ખૂબ નાના ભાગ પરથી આખાય ભાગ પર એનું મૂલ્ય શોધવું હોય તો એ નાના ભાગનું આખાય ભાગ પર શું લેવું પડશે? સંકલન. આટલા પૂરતું નથી, બરાબર. આનો ઉપયોગ તો તમે જ્યાં જરૂર પડે અહીંયા આગળ કરતા રહેશો. હવે સંકલનની મદદથી તમે એક નાનો ભાગ જાણતા હોય અને એનું આખા ભાગ પરનું મૂલ્ય શોધવું હોય તો સંકલનની મદદથી આ રીતે મેળવી શકાય. જેમ કે ગતિ ઉર્જાનો સૂક્ષ્મ ફેરફાર આપણને મળ્યો, આપણે ગતિ ઉર્જાનો કુલ ફેરફાર જોતો હતો તો આનું આપણે શું લીધું? સંકલન. લિમિટ મૂકી, જ્યાંથી શરૂ થાય છે જ્યાં પૂરું થાય છે એ મૂલ્યો મૂક્યા લિમિટમાં, સંકલન કર્યું એટલે આપણને કુલ ફેરફાર મળ્યો. આ કુલ ફેરફાર કહેવાય ને, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. હવે આ બાજુનું પદ શું છે? જો વિચારો, બરાબર આ જે પદ મળ્યું આ શું છે? કાલની જ વાત. કાલે આપણે સૂત્ર બનાવ્યું એ આ જ હતું. જોઈ આ સૂત્ર કયું છે? આ સંકલન XI ટુ XF F ડેલ્ટા એક્સ એ કોનું સૂત્ર છે? ચલ બળ વડે થતું કાર્ય છે ને. આ સૂત્ર મળ્યું હતું કાલે. તો આને શું કહેવાય? W, કાર્ય. આ શું થયું? ડેલ્ટા કે. ડેલ્ટા કે બરાબર W, કાર્ય ઉર્જા પ્રમેય થઈ ગયા, બરાબર. પદાર્થ પર ચલ બળ વડે થતું ચોખ્ખું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. તો આ આપણે ચલ બળ માટે શું સાબિત કર્યું કહેવાય? કાર્ય ઉર્જા પ્રમેય. જે આપણે અગાઉ અચળ બળ માટે તો મેળવી જ ગયા હતા, આ ચલ બળ માટે પણ આ રીતે મેળવી શકાય. આમાં આપણે વિકલનય વાપર્યું અને સંકલનય વાપર્યું. તમે જોઈ શકો છો કે આવી ભૌતિક ઘટનાઓમાં આવી રાશિઓ મેળવવા તમારે વિકલન અને સંકલનનો ઉપયોગ કરવો પડે છે, બરાબર. એટલે આ રીતે તમે સંકલન વિકલનનો ઉપયોગ કરીને આવા પરિણામો મેળવી શકો છો. આગળ પણ તમે આ રીતે ઉપયોગ કરતા જશો. આ જેમ જેમ આનો ઉપયોગ કરતા જાઓ ને તેમ તેમ આ બધું વધુ ને વધુ ક્લિયર થતું જશે. શરૂઆતમાં હોય એટલે થોડુંક આ નવું નવું લાગે, પણ આનો ઉપયોગ તમે વારંવાર કરશો, નવા નવા પ્રશ્નો હજી જેમ આવશે તેમ તેમ, એટલે બધું ક્લિયર વ્યવસ્થિત થતું જાય, બરાબર. તો લખી રાખો જો આટલું અત્યારે. બોલ. હા, તો માઇનસમાં મળે. આ મોટું, આ નાનું હોય અને આર્યું આ મોટું હોય તો ગતિ ઉર્જાનો ફેરફાર ઋણ આવે. જો હવે ધ્યાન આપો, અહીંયા જે રીતે આપણે પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર બનાવ્યું હતું કે બરાબર 1/2 mv², એવી રીતે હવે આપણે પદાર્થની સ્થિતિ ઉર્જા સમજાવવાની છે, બરાબર. આ બીજો પ્રકાર થયો સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા એટલે શું એમ પહેલાં તો એ સ્થિતિ ઉર્જાનો અર્થ કરવો છે. આપણે ગતિ ઉર્જા એટલે શું એનો અર્થ કરી ગયા એ થોડુંક યાદ કરીએ. ગતિ ઉર્જાનો અર્થ શું થાય તો કે પદાર્થ પોતાની ગતિને કારણે અથવા તો પોતાના વેગને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે એને આપણે પદાર્થની શું કહીએ છીએ? ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનો અર્થ આવો થાય. સૂત્ર આ રહ્યું 1/2 mv². સાદું ઉદાહરણ વિચારીએ, બરાબર. જેમ કે તમારા હાથમાં એક બંદૂક છે અને બીજા હાથમાં ખાલી એમને ગોળી છે, બુલેટ, બંદૂકની ગોળી. એક ગોળી બંદૂકમાં ભરેલી છે ને એક એમનેમ છે, બરાબર. હવે તમે એક જે હાથમાં એમનેમ ગોળી પકડી છે એને આમ એક દિવાલ પર અથડાવો અને બંદૂકમાંથી ગોળી ફાયર કરો દિવાલ પર. ગોળી બે હરખી જ છે, દળે હરખા છે બેયના. હવે દિવાલ પર ચેક કરો કઈ ગોળી દિવાલ પર વધુ નુકસાન પહોંચાડે? બંદૂકમાંથી છોડેલી ગોળી બે હરખી જ હતી, બરાબર. તો એવું કેમ થયું? પહેલાંનો વેગ વધારે છે ને આનો વેગ ઓછો, બરાબર. 1/2 mv². જેમ વેગ વધારે એમ ગતિ ઉર્જા વધારે. જેમ વેગ વધારે એમ ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા એટલે કે ગતિ ઉર્જા કેવી? વધારે. ઉર્જાનો અર્થ થાય કાર્ય કરવાની ક્ષમતા. જો આ ક્ષમતા પદાર્થની ગતિને કારણે હોય કે વેગને કારણે હોય તો એને આપણે શું કહીએ છીએ? ગતિ ઉર્જા. એવી જ વાત હવે પદાર્થની સ્થિતિ ઉર્જા કોને કહેવાય? ઉર્જાનો અર્થ થાય કાર્ય કરવાની ક્ષમતા. ગતિને કારણે હોય તો ગતિ ઉર્જા અને સ્થિતિને કારણે હોય તો સ્થિતિ ઉર્જા. તો હવે સ્થિતિ એટલે શું? તો એમાંય બે વાત આવે, બરાબર. એક તો પદાર્થનું કોઈ બળ ક્ષેત્રમાં સ્થાન અને પદાર્થની પોતાની સંરચના. સ્થિતિમાં આ બે પદ આવે.
કોઈ બળ ક્ષેત્રમાં પદાર્થનું જે સ્થાન હોય એ પ્રમાણે પદાર્થ જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે અને પદાર્થની પોતાની સંરચના જે છે એને અનુરૂપ પદાર્થ જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે એને પદાર્થની શું કહેવાય? સ્થિતિ ઉર્જા. એટલે સ્થિતિ ઉર્જામાં બે પ્રકાર પડશે. આપણે બે પ્રકાર સૂત્રો સહિત આગળ આપણે ભણવાના છે. તો પહેલાં તો અર્થ લખી દઈએ, જો પછી આપણે વ્યવસ્થિત સમજીએ. સ્થિતિ ઉર્જાનો અર્થ આવો થાય કે કોઈ બળ ક્ષેત્રમાં એટલે જેમ કે પૃથ્વીની આસપાસ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર અસ્તિત્વમાં છે એમ કહેવાય. એટલે અહીંયા કોઈ બળ ક્ષેત્ર તરીકે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્ર, પૃથ્વીની આસપાસનો વિસ્તાર, કોઈ બળ ક્ષેત્રમાં પદાર્થના સ્થાનને કારણે કે પદાર્થની સંરચનાને કારણે પદાર્થ જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવાય. બરાબર? સ્થિતિ ઉર્જાનો વ્યાપક અર્થ આવો થાય. હવે જો અહીંયા બે વાત છે ને, સ્થિતિમાં સ્થાન અને પદાર્થની સંરચના બે વાત છે. તો પદાર્થ બળ ક્ષેત્રમાં પોતાના સ્થાનને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવશે એ સ્થિતિ ઉર્જાને કહેશું આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. એટલે અહીંયા પહેલો પ્રકાર આપણે પહેલાં જોઈએ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. આ સંરચનાની વાત પછી એ હજી આના પછીના ટોપિકમાં આવશે. અત્યારે પદાર્થના બળ ક્ષેત્રમાં સ્થાનને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા છે એને આપણે કહીશું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. એની વાત આપણે કરવી છે. એ પહેલો પ્રકાર કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. બરાબર? યુ આપણે નામ આપીએ, સંજ્ઞા. અર્થ આનો કરીએ તો ફક્ત સ્થાનને કારણે, બરાબર, પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળ ક્ષેત્રમાં પદાર્થના સ્થાનને કારણે તેની કાર્ય કરવાની ક્ષમતાને તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. બરાબર? ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના બે પ્રકાર છે. એમાં આ પહેલો પ્રકાર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. આ એનો અર્થ થયો. બરાબર? હવે આપણે આ સમજવું છે કે સ્થાનને કારણે કાર્ય કરવાની ક્ષમતા એટલે શું એમ. બરાબર? આપણે લખી તો નાખ્યું. તો હવે જો એના માટે એક સાદું ઉદાહરણ વિચારો કે એક પદાર્થ છે ને એ પૃથ્વીની સપાટી પર પડ્યો છે. બરાબર? અને બીજો પદાર્થ છે એ પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ છે અને એને આમ પકડી રાખેલો છે. હવે સપાટી પર પડેલો પદાર્થ અને આ સપાટીથી ઊંચાઈ રહેલો પદાર્થ, બે પદાર્થ વિચારો, બેયને તમે મુક્ત કરી દો તો સપાટી પર રહેલા પદાર્થને મુક્ત કરશો તો એ તો એમને સ્થિર જ રહેશે, અને આને મુક્ત કરશો તો નીચે તરફ ગતિમાં આવી જશે. કેમ કે આ જે છે એ સપાટીથી અમુક ઊંચાઈએ સ્થાન ધરાવે છે. એ પોતાનું જે સ્થાન છે, આ ઊંચાઈએ એનું સ્થાન, એ સ્થાનને કારણે એની પાસે કંઈક ઉર્જા છે અને એ મુક્ત થાય ત્યારે એ ઉર્જાનો ઉપયોગ કરીને ક્યાં જાય છે? નીચે. સાદી રીતે આપણે એને એ રીતે કહેતા હોઈએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ પદાર્થ નીચે તરફ ગતિ કરવા લાગે છે. ઉર્જાના સંદર્ભમાં એમ કહેવાય કે ઊંચાઈએ રહેલો પદાર્થ જ્યારે મુક્ત થાય ત્યારે એની પાસે જે સ્થાનને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા કે જે સ્થિતિ ઉર્જા હતી એનો ઉપયોગ કરીને એ ક્યાં જાય છે? નીચે. ઉર્જાના સંદર્ભમાં વાત આવી થાય. હવે એ ઉર્જા એની પાસે કેવી રીતે આવી વિચારો. અહીંયા આપણે એમ કહી દીધું કે એની પાસે ઉર્જા છે આ ઊંચાઈ, પહેલાં પાસે નથી. મુક્ત કરો એટલે એ તો સ્થિરનો સ્થિર જ રહે છે અને આ નીચે તરફ ગતિ કરે છે ઉર્જાનો ઉપયોગ કરીને.
તો ઉર્જાનો ઉપયોગ કરીને નીચે તરફ એની ગતિ થઈ તો એને ઉર્જા મળી ક્યાંથી? તો કે ઉર્જા છે ને એ એક જ રીતે મળે પદાર્થને. પદાર્થ પર કાર્ય થાય, કાર્ય તો કાર્ય થાય, કાર્ય છે એ જ પદાર્થમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહાય. કાર્ય ઉર્જા પ્રમેયનો વ્યાપક અર્થ જ આવો છે કે કરેલું કાર્ય બરાબર પદાર્થને મળતી ઉર્જા. કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહાય. કાર્ય ઉર્જા પ્રમેયનો વ્યાપક અર્થ છે કે કરેલું કાર્ય પદાર્થને ઉર્જા સ્વરૂપે મળે. જો કઈ રીતે મળે જોઈએ આપણે. જેમ કે આ પૃથ્વીની સપાટી છે. પૃથ્વીની સપાટી પર આ એક પદાર્થ સપાટી પર પડ્યો છે, બરાબર? સપાટી પર પડ્યો છે, હજી તમે એની પર કોઈ કાર્ય કર્યું નથી. હવે તમે આ પદાર્થને પૃથ્વીની સપાટીથી આમ પકડીને, આ પદાર્થને પકડીને આમ ઉપર લઈ જાઓ. હવે તમે વિચારો, પદાર્થને આમ સપાટી પરથી પકડીને આમ ઉપર લઈ જવો હોય તો તમારે એની પર બળ લગાડવું પડશે. એમને આવે કંઈક બળ લગાડવું જ પડે. અને કેટલું બળ લગાડવું પડે? તો કે જેટલું એનું વજન છે ને એટલું. સામાન્ય વ્યવહારમાં આપણે આવો શબ્દ પ્રયોગ કરતા હોય કે આ ખુરચીને મેં આમ ઉંચકી લીધી, એની જગ્યાએ અહીંયા કોઈ મોટું લોખંડનું ટેબલ છે તો એને હું ઊંચકી શકતો નથી, કેમ કે એનું વજન વધારે છે ને આનું વજન ઓછું છે. તમારે ઊંચકવા માટે જે બળ લગાડવું પડે ને એ એના વજન જેટલું લગાડવું પડે. વજનનો અર્થ થાય કે પૃથ્વી વડે એની પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તમે કોઈ પદાર્થને આમ સપાટી પરથી ઊંચકો, ઉપાડો, એનો અર્થ કે તમે એ પદાર્થ પર કેટલું બળ લગાડ્યું? તો કે જેટલું બળ એ પૃથ્વી વડે પદાર્થ પર નીચે લાગે છે ને એટલું બળ તમે ક્યાં લગાડ્યું? ઉપર. એટલે ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરીને તમે એ પદાર્થને એ ઊંચાઈ સુધી લઈ જઈ શકો છો, બરાબર? તમારે બળ લગાડવું જ પડે છે. જો એવું ન થતું હોત તો પદાર્થ એમને બળ લગાડ્યા વગર ઉચકી શકાત, પણ એવું થતું નથી. વ્યવહારમાં તમે અનુભવી શકો છો કે કોઈ પદાર્થને ઊંચકવો એટલે તમારે એ પદાર્થ પર આમ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જેટલું ગુરુત્વાકર્ષણ બળ પદાર્થ પર લાગે છે અધો દિશામાં, એટલું જ બળ વિરુદ્ધ દિશામાં તમારે લગાડવું પડે તો જ પદાર્થને ઊંચકી શકાય. તો હવે આ પદાર્થને અહીંથી ઊંચકીને આ h ઊંચાઈએ લઈ જવો છે તો આ પદાર્થનું દળ m હોય તો આ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ તો mg હશે અધો દિશામાં, જે પૃથ્વી વડે એની પર લાગે. તો તમારે જો આને અહીંથી અહીંયા લઈ જવું હોય, h ઊંચાઈએ લઈ જવું હોય તો તમારે પદાર્થ પર mg જેટલું જ બળ લગાડવું પડશે. કઈ બાજુ? ઉપર તરફ. તો જ પદાર્થ ઊંચકી શકાય. સમજો આખી વાત. તો તમે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લગાડી પદાર્થને પૃથ્વીની સપાટી પરથી h ઊંચાઈએ રહેલા સ્થાને લઈ ગયા. પદાર્થને એક ચોક્કસ સ્થાન તમે અહીંયા આપ્યું h ઊંચાઈએ. એ દરમિયાન તમે એની પર કેટલું બળ લગાડ્યું? mg જેટલું આમ લાગે એટલું જ આમ લગાડ્યું હોય. અને એ બળ આમ લાગ્યું, સ્થાનાંતરે આમ જ થયું. બળ લાગ્યું આમ અને આમ સ્થાનાંતર થયું. બળ લાગે અને સ્થાનાંતર થાય એટલે પદાર્થ પર શું થાય? કાર્ય. અને બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય બરાબર બળનું મૂલ્ય ગુણ્યા સ્થાનાંતરનું મૂલ્ય. તો અહીંયા આ પદાર્થને ઊંચકીને અહીંયા મૂકો એટલે પદાર્થ પર કેટલું કાર્ય થશે? બળ કેટલું લગાડ્યું? mg જેટલું. આમ એટલે બળનું મૂલ્ય mg, સ્થાનાંતર કેટલું? h. કાર્ય કેટલું થાય? mgh. અને અહીંથી પદાર્થને ઊંચકીને અહીંયા લઈ ગયા ને આટલું જે કાર્ય કર્યું ને તમે એની પર, એ કાર્ય એને કયા સ્વરૂપે મળે? ઉર્જા સ્વરૂપે. એને જ કહેવાય પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, જે એના ચોક્કસ સ્થાનને કારણે છે. સ્થાન એટલે સપાટીથી h ઊંચાઈએ રહેલું સ્થાન, એનું આ થયું. અને એ અહીંયા સુધી એને લઈ જતા આટલું કાર્ય થયું ને એને ઉર્જા સ્વરૂપે મળ્યું કહેવાય. તો એ mgh એ જ પદાર્થની શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. સમજ્યા વાતને? જેમ ઊંચાઈ વધુ પ્રાપ્ત કરાવો એમ એને મળતી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પણ કેવી? વધારે. h વધારે એમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પણ વધારે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે નવી રાશિ નથી. પદાર્થને h ઊંચાઈએ લઈ જતા તમે લગાડેલા બળ વડે પદાર્થ પર થતું કાર્ય.
એ જ પદાર્થને ઉર્જા સ્વરૂપે મળે અને એને જ પદાર્થની શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. આપણે અહીંયા સપાટી પર પદાર્થ માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શૂન્ય લીધી છે, કેમ કે સપાટી જે છે ને, પૃથ્વીની સપાટી, એ સંદર્ભ સપાટી લીધી છે. અહીંયા સંદર્ભ સપાટી પૃથ્વીની સપાટી હોય તો સપાટી પર જ્યારે પદાર્થ પડ્યો હતો ત્યારે એના માટે h બરાબર શું? h એટલે સપાટીથી ઊંચાઈ. સપાટી પર પડેલા પદાર્થ માટે ઊંચાઈ શું કહેવાય? શૂન્ય. તો h 0 તો u પણ 0. હવે જેમ જેમ ઉપર લેતા જાઓ, h જેમ જેમ પ્રાપ્ત કરાવતા જાઓ, તેમ તેમ એની આ ઉર્જા પણ શું થશે? વધશે. બરાબર. એટલે તમે જ્યારે આવા સ્વરૂપનું સૂત્ર લખો ને, અહીંયા સંદર્ભ સપાટી પૃથ્વીની સપાટી લીધી કહેવાય અને પૃથ્વીની સપાટી પરના સ્થાને એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું કહેવાય? શૂન્ય. h શૂન્ય તો u શૂન્ય. જેમ ઊંચાઈ વધે એમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પણ વધે, કેમ કે વધુને વધુ ઊંચાઈએ પદાર્થને લઈ જવું હોય તો વધુને વધુ કાર્ય થશે. જેમ h વધતું જાય એમ કાર્ય પણ શું થતું જાય? વધતું જાય. એ કાર્ય એ જ ઉર્જા છે, તો ઉર્જા પણ શું થતી જાય? વધતી જાય. સામાન્ય વ્યવહારિક ઉદાહરણ વિચારો. જો તમે કોઈ મેદાન નીચે કોઈ પૃથ્વીની સપાટી પર કોઈ એક આવી 2 ફૂટની દિવાલ વિચારો, 2 ફૂટની, 2-3 ફૂટની. હવે એની ઉપર તમે ઊભા થઈ જાઓ અને બીજું એક 7-8 માળનું કોમ્પ્લેક્સ વિચારો, એની ધાબા પર ઊભા રહો. બરાબર. તો તમે અહીંયા જે ઊભા છો એ સપાટીથી ઊંચાઈ 2-3 ફૂટ જ છે. પહેલાંમાં તો ઘણા બધા મીટર ઊંચાઈ છે. તો અહીંયા કોની ઉર્જા વધારે હશે? એ ધાબા પર જે ઊભો છે એની ઉર્જા વધારે હશે, કેમ કે એની પૃથ્વીની સપાટીથી એ એટલી ઊંચાઈએ પહોંચ્યો છે. કોઈ વ્યક્તિ નહીં, કોઈ વસ્તુ વિચારો. ચાલો વસ્તુ વિચારો. એક વસ્તુ 2-3 ફૂટની દિવાલ પર મૂકી છે અને બીજી એક વસ્તુ એ 10 માળ કે 7-8 માળ ઊંચા બિલ્ડિંગના ધાબા પર મૂકી છે. તો એ વસ્તુ 2-3 ફૂટની દિવાલ પર મૂકવા તમારે જે બળ વડે કાર્ય કરવું પડ્યું હોય એના કરતાં પહેલાં પદાર્થને છેક ધાબે ચડાવવા કરેલું કાર્ય કેવું હોય? વધારે હોય. તો એની ઉર્જા કેવી હોય? વધારે. આની ઉર્જા કેવી હોય? ઓછી. દેખીતી વાત છે. હવે એ પદાર્થને અહીંયાથી આમ ધક્કો મારી દો અને આને અહીંથી આમ ધક્કો મારી દો. બરાબર. તો બંને જ્યારે નીચે પડશે એટલે પોતાની ઉર્જાનો ઉપયોગ કરીને નીચે પડશે. આને ઓછી ઉર્જા હતી એટલે એ ઓછો ઉપયોગ થશે એનો ઉર્જાનો. પહેલાંને વધારે ઉર્જા હતી તો વધારે ઉપયોગ થશે. હવે તમે વિચારો, 2 પદાર્થ સરખા જ હોય આમ કોઈ, તો પેલો જે પદાર્થ પડે છે એ તૂટી ફૂટી જાય અને આને બહુ નુકસાન જાય નહીં. પદાર્થની જગ્યાએ કોઈ વ્યક્તિ વિચારો, તો 2 ફૂટની દિવાલ પરથી આમ વ્યક્તિ કૂદે તો કંઈ વાંધો આવે નહીં. એમાં પછી કંઈ અહીંયા કંઈ હાજુ વધે નહીં, કેમ કે એને વધારે ઉર્જા ગુમાવી નીચે પડ્યો અને આ કેટલી ઉર્જા ગુમાવી નીચે પડ્યો? ઓછી. હવે આપણે રૂપાંતરણ વિચારીએ. જો અહીં ધ્યાન આપો. આ તો સમજ્યા વાતને આખી શું છે? બરાબર. આટલી ઉર્જા છે આને આને આપણે કઈ ઉર્જા કીધી? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હવે આટલી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા h ઊંચાઈએ પદાર્થને જ્યાં સુધી રાખો ને ત્યાં સુધી એને હશે આ ઉર્જા. હવે આ પદાર્થને આમ પકડી રાખો એટલે આટલી ઉર્જા છે ને. હવે તમે આ પદાર્થને આમ છોડી દો એટલે હવે એ ક્યાં ગતિ કરશે? નીચે. ઉર્જા રૂપાંતરણ વિચારો. જો ઉર્જા રૂપાંતરણ વિચારો. ગતિ ઉર્જાનું સૂત્ર અહીંયા લખેલું છે. જો 2 સૂત્રો છે કે પદાર્થ મુક્ત થાય એટલે આમ નીચે જેમ જેમ આવે એમ h શું થશે? ઘટે. h ઘટે એટલે આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું થશે? ઘટશે. અને જેમ નીચે આવે, પ્રારંભમાં એનો વેગ 0 હતો, મુક્ત પતન શરૂ થયું ત્યારે વેગ 0 હતો એટલે એની પ્રારંભિક ગતિ ઉર્જા શું હતી? 0 હતી. સ્થિતિ ઉર્જા એની મહત્તમ હતી, h મહત્તમ હતું. હવે જેમ જેમ નીચે પડતો જાય એમ એનો વેગ મળે ને, વેગ સતત શું થતો જાય? વધતો જાય. મુક્ત પતનમાં વેગ વધતો જાય એમ ગતિ ઉર્જા શું થતી જાય? વધતી જાય. ગતિ ઉર્જા વધતી જાય અને h ઘટતું જાય એમ સ્થિતિ ઉર્જા શું થતી જાય? ઘટતી જાય. તો એનો અર્થ કે સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ કઈ ઉર્જામાં થયું? ગતિ ઉર્જામાં. મુક્ત પતન કરતા પદાર્થ માટે એમ કહેવાય કે એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ કઈ ઉર્જામાં થયા કરે છે? ગતિ ઉર્જામાં. દેખીતી વાત છે ને. નીચે પડે એમ h ઘટે અને v વધે. h ઘટે એમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઘટે
અને v વધે એમ ગતિ ઉર્જા વધે. તો જેમ જેમ નીચે આવે એમ વેગ વધુ ને વધુ વધતો જવાનો, કેમ કે ગુરુત્વ પ્રવેગ જેટલો એને પ્રવેગ હશે, વેગ વધ્યા કરે, ગતિ ઉર્જા વધ્યા કરે, અને નીચે આવે એમ h ઘટે એમ સ્થિતિ ઉર્જા ઘટે. તો આ પદાર્થ નીચે જ્યારે અથડાય ત્યારે ધારો કે v વેગથી અથડાય છે, અંતિમ વેગ એનો v છે, તો એની ગતિ ઉર્જા થશે 1/2 mv², અને અથડાય ત્યારે h ઘટીને શું થઈ જાય? શૂન્ય. h ઘટીને શૂન્ય થઈ જાય તો સ્થિતિ ઉર્જા શું થઈ જાય? શૂન્ય. એટલે કે અથડાય ત્યારે એની સંપૂર્ણ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર કઈ ઉર્જામાં થઈ ગયું? ગતિ ઉર્જા. મુક્ત પતન દરમિયાન આવું રૂપાંતરણ થાય. બરાબર. તો હવે આપણે એ સાબિત પણ કરી શકીએ. જો સૂત્ર અહીં ધ્યાન આપો, આ માહિતી આપી દઈ થોડી. જો પહેલાં તો આ માહિતી આપી દઈએ કે પૃથ્વીની સપાટી પરથી m દળના પદાર્થને h ઊંચાઈએ લઈ જતા લગાડવા પડતા બળ વડે, એ લગાડવું પડતું બળ કઈ દિશામાં? આમ ઉપર તરફ. લગાડવા પડતા બળ વડે થતું કાર્ય W બરાબર કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળનું મૂલ્ય કેટલું? mg જેટલું જ. દિશા ઉધ્વ દિશા, મૂલ્ય mg જેટલું જ. એટલે બળ mg અને સ્થાનાંતર કેટલું? h, mg h. આ કાર્ય પદાર્થના આ સ્થાને ઊર્જા સ્વરૂપે સંગ્રહાય, તેને પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે. બરાબર. તો હવે આપણે આ W છે એને સંજ્ઞામાં W જગ્યાએ U લખી શકીએ. તો ટૂંકમાં W ઇઝ U. બરાબર. mgh. આ લખ્યું સ્થાનને કારણે, પદાર્થના h ઊંચાઈએ એના સ્થાનને કારણે એ જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે એ કઈ થઈ? mgh, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. પછી આપણે આમ લખીએ જો કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. તો ગુરુત્વાકર્ષણ બળ તો કઈ બાજુ? નીચે તરફ. અને સ્થાનાંતર કઈ બાજુ? ઉપર તરફ. તો અહીંયા તો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ થયા ને, તો અહીંયા કાર્ય કેવું આવે? ઋણ આવે. -mgh લખીએ જો. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય બરાબર -mgh. બરાબર. હવે જો આપણે જે ઉર્જા રૂપાંતરની વાત કરી ને એ સાબિત થાય. જો હવે પદાર્થ અહીંયા પહોંચી ગયો, અહીંયા પહોંચ્યો છે, તમે આમ પકડી રાખ્યો છે, એનો પ્રારંભિક વેગ શું છે? 0, v0 બરાબર 0. હવે એ પદાર્થને અહીંથી મુક્ત કરશો એટલે એ અધો દિશામાં કેટલું અંતર કાપીને પૃથ્વીની સપાટીએ પહોંચે? h જેટલું. અથડાય ત્યારે એનો અંતિમ વેગ ધારો કે v છે. બરાબર. તો આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરીએ, ત્રીજા નંબરનું, એક પરિમાણિક ગતિ જ થયા. તો ત્રીજું સમીકરણ શું હતું? જરા યાદ કરો. આપણે લખ્યા હતા પહેલા જ લેક્ચરમાં. અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ v² - v0² બરાબર 2ax. x ટૂંકમાં x એટલે જે અંતર હોય, પછી જે જ્યાં તમે જે સંજ્ઞા આપી હોય એ લખાય. અહીંયા અંતરની સંજ્ઞા h છે. યામ પદ્ધતિ આપણે આવી વિચાર લઈએ કે અધો દિશા છે ને એ બાજુ ધન લઈ લઈએ, અધો દિશાને, અને ઉધ્વ દિશામાં ઋણ લઈએ. એ તમે તમારી રીતે લઈ શકો. આમ ધન લો તો આમ ઋણ, અને આમ ઋણ લો તો આમ ધન.
સંજ્ઞા આપવા માટે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ 3નો ઉપયોગ કરીએ. જો h ઊંચાઈએ પદાર્થનો પ્રારંભિક વેગ v0, સપાટી પર અથડાય ત્યારેનો વેગ અંતિમ વેગ v, સપાટી પર અથડાતી વખતનો વેગ v. બરાબર. તો હવે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 3 વાપરીએ 3, અને મુક્ત પતન થઈ રહ્યું છે તો ગુરુત્વ પ્રવેગ g હશે અધો દિશામાં. તો શું લખીશું બોલો? ત્રીજા સમીકરણ પરથી પ્રારંભિક v² - v0² બરાબર 2x, આ મૂળ સૂત્ર. તો v એટલે અંતિમ વેગ, તો અહીંયા v સંજ્ઞા આપી છે ને આપણે, અને ધન કે ઋણ યામ પદ્ધતિ પ્રમાણે, તો કે ધન, કેમ કે અધો દિશામાં આપણે ધન લીધું છે, તો એનો વેગની દિશા તો આમ નીચે જ આવશે અથડાતી વખતે. એટલે v² - v0 બરાબર તો 0 છે, એટલે 0નો સ્ક્વેર બરાબર 2a, એની જગ્યાએ શું આવશે g, બરાબર. અધો દિશામાં છે, અધો દિશામાં પ્લસ, તો આ g પ્લસમાં આવશે. અને x સંજ્ઞા અહીંયા નહીં આપવાની, અહીંયા સંજ્ઞા શું આપવાની h, અને અંતરે કઈ બાજુ કાપ્યું એને અધો દિશામાં જ, તો h ધન, g ધન અને v પણ ધન, બધા ધન જ આવે. અને જો અહીંયા આપણે માઇનસ લીધું હોત તો બધા કેવા આવે? તો ઋણ આવે. એનાથી કંઈ ફેર પડે નહીં. અહીંયા હું લખશું h, તો આવું થયું. જો v² બરાબર 2gh એવું થયું. હવે બંને બાજુ m વડે ગુણતા, m વડે એટલે પદાર્થના દળ વડે. દળ તો અચળ રાશિ છે, એ અહીંયા હોય કે અહીંયા હોય કે અહીંયા હોય, ગમે ત્યાં હોય પદાર્થ, દળ નથી બદલાવાનું. તો બે બાજુ m વડે ગુણી નાખો, તો આ બાજુ m મૂકો તો m v² થાય, આ બાજુ m મૂકો તો 2mgh થાય. હવે બેને આમ છેદમાં લઈ લો તો 1/2 m v², બે આમ છેદમાં લઈ લીધા, આ બાજુ શું વધ્યું? mgh. તો આ શું સૂચવે છે? આ વાત, આનો અર્થ શું થાય? આ h ઊંચાઈ એ સ્થિતિ ઉર્જા છે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, અને આ અથડાય ત્યારે એની શું છે? ગતિ ઉર્જા. આ v તો અથડાતી વખતનો વેગ છે ને, તો આ બે હરખા મળ્યા, એનો અર્થ શું થયો? તો કે અહીંયાથી પદાર્થ નીચે પહોંચે એ દરમિયાન એની સંપૂર્ણ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ શામાં થઈ જાય? ગતિ ઉર્જા. બરાબર. તો આવી વાત છે રૂપાંતરણ. આટલું ધ્યાનમાં રાખજો. અને અત્યારે ટાઈમ નથી લખવાનો રહ્યો, લખી નાખો ને, આમ તો ઝડપથી 5 મિનિટ થશે.